ચાચા મજૂર લઈને આવ્યા તમે તો એક કે ઘર માટે લઈ જવાના એક કે મને વેણતા નહીં આવડતું આખે આખા શોધ ઘેર લઈ જઈએ તો ચાલો ચાલો આખે આખા શોધ ઘેર લઈ જઈએ તમારો હોય તે મને એક નંબર ગધાડો લાગે મને હો જે આ બેઠો તારો 200 રૂપિયા જ કરે હા કશું હાલવું જ નહીં મારે કોક મારો ખાલી 200 રૂપિયા અમને આપી દેજો બસ અરે આ જાનનો છે મારો મગજ ખાઈ ગયો 200 2 રૂપિયા નહીં આલવાનો મારું જ કીધું ઓહો એ તો જેલાદારી વાહ હતા ભણવાની ઉંમર તમારે ભણવાની ઉંમર વેકેશન પડી હોત ચાલ તો વેકેશન પડ્યું એટલે અરે આવીએ. તમે મોકલ્યો કે નહીં પણ કોઈ નહીં અમે જાતે આવીએ એટલે વેકેશન પડ્યું એટલે ઓ વાહ એટલે તમારે ખર્ચો કરવા ના ના અમને મજા આવે ને એટલા ખર્ચે કાઢવાનો હા દફતરમાં સરસ સરસ બહુ છોકરા સરસ કહેવાય આવી રીતે મા બાપનો ટેકો આલવાનો હો તો તમે તમારો તો ખર્ચો કાઢો શું કીધું પણ તમારા થાય એવું હોય ને એ જ કામ કરવાનું બેસી જાઓ અને અને તમે કેટલા વર્ષ થયો 10 વર્ષ હે 10 વર્ષ ના સીન પાછા રીંગણા મીણવા આવશે પાછા ઓહો બેસી જાઓ મુખ્યમંત્રી આગળ જો અરે તારા મમ્મીને જોજો મારા મમ્મી આવે ને મારા મમ્મી આવે મંટુને બોલાવા જઈએ આ પાણી લાઈન મૂક્યું બધું ઠંડુ તાપ લાગે એટલે ઠંડુ ખાવા માટે ઠંડુ પાણી લીધું કે તાર મમ્મી પાછો કોઈ બી કોમ આવે ને એટલે જવાનું હોય ને આવડે રીતના બહાર એટલે પેલા સંડાસમાં જ બેસી જાય તમારી કટેવા તમારું પેટ જોવા ને મારા મમ્મી કરતા મોટું દહીં હાથી જેવું હોય તો એમાં મમ્મી ને કહો જા હું તો બૂમ તો પારું કે ચલા રહે આ જો એ મંટુ એ ઉભો તો જલ્દી હેડ અલે પિન્ટુ કાકા કોમ રાખ્યું દી જવાનું છે હેડ જલ્દી ઉભો થઈ જા મન નહીં આવું ઉભો થા ને જલ્દી એમ રાખ ચાલ કોમ હેડ જલ્દી ફટાફટ ઓલે મમ્મી તો ઊંઘવાય દેતી નહીં મન છોંધી ઓલી અલે હેડ જલ્દી પિન્ટુ કાકા કોમ રાખ્યું લે અલે તમે આમ જો છો પાછા મેં કીધું કે ઘેર જતા પાછળ બોલાવા આવતો હતો અરે મેં કીધું નહીં કે હું મંટુ ઉઠાડવા જાઉં છું હાબી લેડો કે મોડ કરશે અલે ઉભા માં લેતા છે મારા બાનું હા અલે તમને નિહાતું આજ તો તારો રહો ને કરવાનો હો હું માઓને તમારો ને કહે રહો કઈ નાખો આજ તો જઈ અલે ઉભા માં આબાનું હા મારા બાનું હા અરે નિહાતું બાબા રવા દે અલે ઉભા માં આબાનું હા અલે મને લેતા જોઈએ તમે તો દિયો હોઉં છે યાર તા જોઈ બેસી જાવ હા આવજો અરે પણ તો ડોક્ટરે ના પાડ્યો અને ચો લેવા પાપે ગાડી આપા દે ની અને અવાજ પૂરો થઈ જાય હવા તો કોઈ નહીં ભાઈ મને ફ્રીજ ને ફ્રીજ બધું મગાઈમાં હપ્તા બધા એટલા બધા આવી જાય ને તે મોત આવી ગયું તારા આવતા બધું આવી ગયું હતી કોઈ ટેન્શન જ નહીં કોઈ જફાત નહીં ટેન્શન માં તો તને જુઓ ને પિન્ટુ કાકા ચાલુ રિક્ષામાં ચક્કાથી દાઢી કરે હા હા દાઢી હમ કરે ચક્કાથી એ તમારા સાથે સારું આ મારે તો એકરે કોઈ સકને લેતું નહીં પણ તાર તું ચો જોઈ તાર તો બધું નાહી ગયું એમ કહેવાનું આપણે એવું જ વિચારવાનું જરા તારે કોમ મળ્યું ખબર હે ચાલ નહીં કોમ આપતો તો હું એટલે અડધો કલાક પતી જાય ને પાસે થોપલો હતો છે અડધો કલાકમાં અને તારા પછી તારા ઓને લઈ આવીએ હમણાં આવીને હું ચાલ નહીં કોમ આપતો તો આ વેડમ બધું ભરવાનું આવી ગયું હા હા ભરાઈ જાય ને બધું હા એ વાત સાચી અને આવું કોમ રાખતું જવાનું તારે હા આમાં એક કોમ આપવા આવ્યું નજીકમાં જ છે 2 કિલોમીટર દોડાવી રિક્ષા દઈએ અરે કોમ તો સારું છે મારવું એ નહીં મળવું એ નહીં એવું કોમ છે તો હું તો રોજ આવે દેખાય આ મન તો હું તો રોજ આવે એવા કોમી રોજ આવે અરે ના આ તો નકરો શેતર દેખાય આ સિકા જેમ કોમ લાઈન રાખ્યું છે અને તમને ના પાડતી હતી કે ના આવશો
આપણા ગામડામાં બીજું હોય ખેતરનું જ કામ હોય ને પણ હું ના આપણે તો જો રિક્ષામાં બેસી જઈએ રિક્ષામાં બેસીને આવો તો તમને લગીને તકલીફ નહીં પડે એવું કામ છે તાર પણ તો અહીંથી જોઈને લાગે છે કે તકલીફ પડે એવું જ છે રસ્તો આવ્યો આ તો લે નેતો જ નહીં અરે પાકો રોડ છે જુઓ ને રિક્ષા જોઈ જાય હા ધમાધમ બહુ ધમાધમ જાય એ રિક્ષા ઠમક 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 જાય હા ને એમાં જાણું તો પછી ઘુમાઈ આવી જઈએ હા આ ચાંદની અરજી આલી હે પણ આ તો રોડ નહીં બનાવતા ગામના ચારે કોઈ રોડ બની ગયો પણ આ રોડ નહીં બનતો મારો સરપંચને કેવું પડે જીવતો બોલો તો સારું મરી જાય પછી કોઈ કામનું નહીં ના ના બની ગઈ જીવતા જીવ બની ગઈ આ ખેતરમાં જોજો કોઈ દેખાયા કોણી વાર આ ગઈ આપણે બધા અને તમે એક બે વખત સરપંચમાં ઉભા રહ્યા ને તમે સરપંચ નંબર 1 ને સરપંચ નંબર 2 બન્યા તમે એવું કર્યું ત્યાં સરપંચમાં રહીને કે લઈ જ લીધું બધું ખાઈ જ ગયા શું ખાવાનું હારવાનું મળે અહીં તો બધી ગ્રાન્ટ પાસ કરવાના આવે એટલે એક ચલો આગું થઈ યાર હા આવી ગયું ભાઈ હા આવી ગયું લ્યો શું આવી ગયું આપણો જે બી કોમ રાખી દઈએ અરે આ તો ખરા તાપમાં તું તો લઈને આવ્યો એટલે અડધો કલાકનું જ છે તમે તો 1000 રૂપિયા કર્યા અરે પણ મને કહેવું તો તું કે આ તાપમાં છે હું તો ના આવું જે કંપની નાખ્યું હોય તો કોમ ઓય આપણે ગામડામાં જો કંપની હોય ખેતીવાડીનું કામ હોય મને તો ખબર જ હતી કે આ જ ડખા થવાના છે અને અરે તો હું આવું હરક પદુડા થઈ રહ્યા હતા લ્યો ઊંધા પડી જવામાં આવી નીકળ મેં તો કીધું એસી હશે કાકા તો જો લઈને આયા એટલે પણ તને ખબર ના પડે કો કોનું બહેરું એમને એમ નાહી જ્યું કોનું ઠેકવાનું દે એટલે નાહી જ્યું અને નફો કે નફો ના ભાઈ અમારે નહીં આવું અરે નફો હાથમાં શું આવે ને યાર અમારે નહીં આવું ભાઈ તાપ તો જોઈએ અમારા મામાનું ખબર તું આ તાપમાં એમાંથી મારવાનું છે તું અમારે નહીં આવું તાપમાં તમારે જવું જ જો બગા મને તો આ જોઈને જ મને ચક્કર ચડવાનું ચાલુ થઈ ગયા આવા તને મળી તો અરે મારતો લાગે આ મારું કોમ રાખેલું એ માથો પડવાનું હોય આ મોસમ ભાઈ આ ખેતરમાં તું લઈને આવ્યો તાપમાં અરે અડધો કલાકનું જ કોમ છે તમે ઉતરો ને ફટોફટ નાટક કર્યા વગર મને પેલું પાણી પી લ્યા દે પાણી મારે પીવું પડશે તો બાટલો જોજો અરે પાણી પાઉં તમે ને ઉતરો લો આજ તો કોમ ચાલુ કરીને તરસ્યા થઈ ગયા તું લઈને જવામાં આવ્યો છે ને સહી બાત મારે તો પાણી બધું હુકાઈ ગયું મને તો ડોક્ટરે ના પાડી હતી ખોટું આવી અરે ગયું જો હું તો 150 રૂપિયા હાજરી નહીં લઉં હવે માર તો આબુ નહીં ભાઈ જો તમને કહી દઉં 150 રૂપિયા હાજરી મને ના પોયા તાપમાં તો 200 રૂપિયા હાલવા હોય તો કેમ હું તો ઉતરું બાકી આપણે આબુ નહીં ઘેરથી ફોર્મમાં આવી હતી ને ચારે પગે થઈ મને જતી શું ખબર કે આવામ લઈને આવવાના છે માટી વાળામાં અને નકરા તાપમાં એ અમાર છે ને અમાય તાવ બાજુ નાખો છો પાછો આ તો 150 રૂપિયા હજી ના કે હવે 200 રૂપિયા હાલવી હોય ને તો ઉતરું બાકી મારા ઉતારવું નહીં ઓમ નો હું તો બે રિક્ષા મને આ છોકરોને નહીં ઉતારું ને